ખેતી પાકના નુકસાન સામે ખેડૂતોનો પ્રચંડ આક્રોશ સરકારના આપેલા વચનો હવામાં ઉડી રહ્યા છે। ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના મોટા ખૂંટવડા ગામના ખેડૂતો હવે તંત્ર સામે ખુલ્લેઆમ આક્રોશિત થયા છે। છેલ્લા કેટલાય દિવસોથી વરસી રહેલા ભારે વરસાદના કારણે કપાસ, મગફળી સહિતના મુખ્ય પાકો સંપૂર્ણપણે બગડી ગયા છે। અનેક ખેડૂતોએ પોતાના ખેતરોમાં કરેલા વાવેતર અને ખર્ચનો એક રૂપિયો વરસાદ સાથે વહાઈ ગયો છે। ખેડૂતોનું કહેવું છે કે પાક તો વરસાદે નાશ કર્યો જ છે, પરંતુ હવે રોજડા અને ભૂંડના ત્રાસથી બાકી બચેલો પાક પણ સમાપ્ત થવાની કગાર પર છે। બીજી તરફ સરકાર જનસભાઓમાં કરોડો રૂપિયાના ખેતી બજેટની જાહેરાત કરી તાઇફાઓ મારી ખેડૂતોને રાજી રાખે છે, પરંતુ વાસ્તવિકતા એ છે કે ખેતરોમાં મહેનત કરનાર ખેડૂતને એક રૂપિયાનો પણ લાભ મળતો નથી। મોટા ખૂંટવડાના ખેડૂતોએ મીડિયા સમક્ષ પોતાની વેદના વ્યક્ત કરતા સ્પષ્ટ કર્યું છે કે સરકારના મંચ પરના વચનો હવામાં ઉડી ગયા છે। અમારું ખેતર તળિયે ગયું છે, હવે સહાય માત્ર કાગળોમાં છે। ત્યારે સમક્ષ ખેડૂતોએ વિનંતી કરી છે કે અમારી આ વેદનાને આપના મીડિયાના માધ્યમથી આ હકીકત તંત્ર અને સરકાર સુધી પહોંચાડવી જોઈએ, જેથી વાસ્તવમાં ખેડૂતોને પાકનું નુકસાન વળતર મળી શકે। હવે જોવાનું એ છે કે સરકાર ખેડૂતોની આ હાકલ સાંભળી કોઈ વાસ્તવિક પગલાં લે છે કે નહીં, કે પછી ખેડૂતોની વ્યથા હંમેશાની જેમ ફાઇલોની ધૂળ નીચે દટાઈ જશે। રિપોર્ટર અમીન પાયક, મહુવા। કાલે મેં રોવા આવ્યા ને તો નરજીભાઈ કે બહાર નાખી દઈએ આપણે। મેં કીધું પણ બહાર આને કેટલું ફેરવવું, અને બારે હડી જાય ને અહીંયા હડી જાય, આ કાંઈ થવાનું તો નથી। ગામ મોટા ખૂંટવડા, મહુવા તાલુકો, સિમધારમાં નાના આસરણા રોડે ખેતી આવેલી છે। અમારી જમીન, ખેડૂતનું નામ છે વલ્લભભાઈ વાઘજીભાઈ માલણકિયા। આજુબાજુના 50 ખેતરોમાં આટો મારીને આવ્યા છીએ અમે। રોડ અને ભૂંડનો એટલો બધો ત્રાસ છે કે વીઘો 2 વીઘા જમીન ખોદી નાખી છે। વરસાદના પાણીને લીધે નુકસાન ગયું છે, એનો સર્વે સરકારને સેટેલાઇટમાં દેખાતો નથી, બરાબર। માંડવીના ફોર્મ ભરવાના આવે તો એને સેટેલાઇટ સાંભળે છે, તો અત્યારે કેમ સેટેલાઇટમાં કાંઈ સરકારને દેખાતું નથી? બીજા મતલબમાં કે કોઈ દવા અથવા કોઈ જાળી, કોઈ તાર, કોઈ ઝટકા મૂકી અને રોજ કે ભૂંડને કાંઈ નુકસાન થાય તો એ ખેડૂતોને માથે આવે છે। ખેડૂતોના પ્રજા રખડે ને એને જેલ ભેગું થવું પડે છે, બરાબર। સરકારને આમાં મત ટાણે બધા સાંભળે છે પબ્લિક। અત્યારે કોઈ સરકારને કોઈની જરૂર નથી લાગતી, બરાબર। તો આ નુકસાન અમારે કોને કહેવા જવું? ખેતી મૂકવાનો વારો આવ્યો છે, બરાબર। બીજા કોઈ અમારી પાસે ધંધા છે નહીં, નકર અમે કરીએ આ ખેતીનો ધંધો લઈને બેઠા છીએ। અમારી પેઢીને અમે આવતા 7 પેઢીને કહેતા જાવ ભાઈ ખેતી નહીં કરતા ભીખ માગજો, બાકી આ સરકાર તમારું કાંઈ કરશે નહીં, બરાબર। હાલો ભાઈ, ગામ અમારું મોટા ખૂંટવડા, ખેડૂત નરસિંહભાઈ દામજીભાઈ રાવળ। આહરાની સીમમાં અમારી ખેતી આવી હિમધારમાં। રોજડા અને ભૂણાનો ત્રાસની હિસાબે રાતદી મહેનત કરતા અમારો પાક નિષ્ફળ જાય છે, અને એક તો વરસાદની દખે અમારે રાતદી અહીંયા ઉજાગરા કરવા પડે છે, તોય અમારા પાકમાં કાંઈ સફળતા મળતી નથી। તો સરકાર આ માટે અમારી ખેતીને કાંઈક ધ્યાન ધોરણ કરે, જે જાળે કે ગમે અમને મદદ કરે એવી અમારી વિનંતી, ખેડૂત ભાઈઓને અમારી એવી વિનંતી છે ભાઈ। ધ્યાન દે તો ખેડૂત કાંઈક 2 પૈસા ભાળે, નકર અત્યારે છોકરા ખાય એમ નથી।